સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રાજ્ય સરકારનો સેવા અને પુરુષાર્થનો સંકલ્પ ગુજરાતના દરેક ક્ષેત્રના વિકાસને અવિરત આગળ વધારવા માટે ઉત્પ્રેરક છે. આપણું ગુજરાત વર્ષ 2025માં પણ દરેક ક્ષેત્રે પ્રગતિના નીત નવીન પરિમાણો પ્રસ્થાપિત કરતું રહે અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં આગવી ભૂમિકા ભજવે તેવી આશા સાથે શરૂ કરીએ આપણો લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની. યશગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશગાથા ગુજરાતની. દર્શક મિત્રો, આજના આપણા યશગાથા ગુજરાતની એપિસોડમાં નિહાળીશું નાગરિકોની રજૂઆતોનું ત્વરિત નિરાકરણ લાવતા કાર્યક્રમની ગત માસની કાર્યવાહી. ત્યારબાદ જાણીશું પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત પાસેથી તેમની લાખોની આવકનું કારણ. આ સાથે નિહાળીશું રાજ્યના પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા ડાંગ જિલ્લાની કૃષિ ઉન્નતિ અને જાણીશું રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દિવ્યાંગ બાળ ઓમ વ્યાસ વિશે. યશગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશગાથા ગુજરાતની. ગુજરાતમાં નાગરિકોની રજૂઆતોના ટેકનોલોજીના માધ્યમથી ત્વરિત અને પ્રત્યક્ષ નિવારણ માટે દર મહિનાના ચોથા ગુરુવારે આયોજિત થાય છે સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ, જે અંતર્ગત તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નાગરિકોની રજૂઆતો સાંભળી હતી તથા તેના નિવારણો પણ લાવ્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગવા વિઝન અને લોકાભિમુખ કાર્યપ્રણાલીના પગલે આજે ગુજરાત દેશને દરેક ક્ષેત્રે નવી રાહ ચીંધી રહ્યું છે. ભારતનું ગ્રોથ એન્જિન અને મોડલ સ્ટેટ ગુજરાતે સુશાસનની એક નવી પરિભાષા કંડારી છે. સુશાસનની પ્રતીતિ આજે ગુજરાતના દરેક નાગરિકને થઈ રહી છે, પરંતુ આ છતાંય રાજ્યના કોઈ પણ નાગરિકની કોઈ પણ રજૂઆત હોય તો તેને રાજ્યના મુખ્યમંત્રીશ્રી સુધી પહોંચાડી તેના ત્વરિત નિવારણ માટેની કાર્યપદ્ધતિ પણ ગુજરાતમાં અમલી છે, જેનું નામ છે સ્વાગત કાર્યક્રમ. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 21 વર્ષ અગાઉ સ્ટેટ વાઇડ અટેન્શન ઓન ગ્રીવન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી એટલે કે સ્વાગત ઓનલાઈન કાર્યક્રમની શરૂઆત કરાવવામાં આવી હતી. જે કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રીશ્રી અરજદારો સાથે રૂબરૂ સંવાદ કરે છે. અરજદારો સાથે વાતચીત કર્યા બાદ મુખ્યમંત્રીશ્રી ફરિયાદોના ઝડપી અને સમયસર નિરાકરણ માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો પ્રદાન કરે છે. આ રાજ્ય સ્વાગત કાર્યક્રમની પ્રણાલી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આગળ વધી રહી છે. દર મહિનાના ચોથા ગુરુવારે આયોજિત થતા રાજ્ય સ્વાગતમાં ડિસેમ્બર મહિનામાં વિવિધ વિભાગોની 73 જેટલી રજૂઆતો આવી હતી, જેમાંથી 60 રજૂઆતો માટે વિભાગોના અધિકારીશ્રીઓએ નિવારણની દિશામાં યોગ્ય કાર્યવાહી હાથ ધરી હતી. મહેસૂલ, પંચાયત, પોલીસ, શહેરી વિકાસ, શિક્ષણ, સહકાર જેવા વિભાગો સંબંધિત કુલ 13 રજૂઆતો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ આવી હતી. હું દાહોદ જિલ્લામાં દાહોદ શહેરમાં રહેવાસી છું. હું મારા અહીં હોસ્પિટલનું જે કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હતું ને જેને ત્યાંના અધિકારી દ્વારા જે સીલ મારવામાં આવેલું છે છેલ્લા 1.5 વર્ષથી, તેના પ્રશ્નને લઈને હું આજે અહીંયા મુખ્યમંત્રી શ્રી સાહેબને મળવા આવેલો હતો. આજનું અહીંનું જે પણ મેં જોયું એ જોતાં એવું લાગે છે કે ખરેખર ન્યાયિક પ્રક્રિયા ફોલો થાય છે આપણા રાજ્યમાં, કારણ કે દરેક જગ્યાએથી મને સહકાર મળ્યો છે. મારા જે પણ ડોક્યુમેન્ટ હતા, જે પણ પ્રશ્નો હતો, આજે દરેક રીતે એ જોવામાં આવ્યા છે અને જે રીતે સાહેબે આ સહકાર આપ્યો છે, ઇવન આજે બધા ડોક્યુમેન્ટ જોતા કે ના એ લાગે છે કે ખરેખર આમાં આ પ્રજાના કલ્યાણ માટે જ છે અને હું ખરેખર આના કારણે ખુશી છું. થેન્ક યુ. હું ભાવનગર તાલુકાના આથપ ગામના
રહીશ છું અને સરપંચ મારા પત્ની છે એમના વતી હું અહીંયા મારી ફરિયાદ માટે આવ્યો હતો. પણ આ સ્વાગત કાર્યક્રમમાં મારા 1 જ મિનિટની અંદર મારા પ્રશ્નોનું સાહેબે સોલ્યુશન કરી દીધું. ખેતીની જમીનમાં નોંધ પડેલ તે બાબતે મારી રજૂઆત હતી. માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીએ ધ્યાનથી મારી રજૂઆત સાંભળી છે અને લાગતા વળગતા અધિકારીને પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે સૂચના આપેલી છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગયેજ ગામેથી આવું છું. હવે અહીંયા આગળ માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીના રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં મેં આજે અરજી કરી હતી અને મારી અરજી સ્વીકારવામાં આવી અને મારો જે પ્રશ્ન હતો તેને લઈને માનનીય સાહેબશ્રીએ ખૂબ સરસ રીતે સમજ્યા અને જે એફઆઈઆર મારી થતી નથી તેને સદર બાબતને લઈને તમામ અધિકારીઓને કડક સૂચના આપી છે. જેથી કરીને મારા પ્રશ્નનું નિરાકરણ આવશે તે માટે માન્ય સાહેબશ્રીનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હું વડોદરાથી આવું છું અને વડોદરામાં મારી સાથે એક છેતરપિંડીનો બનાવ બન્યો હતો, જેની ફરિયાદ હું લગભગ 7-8 મહિનાથી હું વડોદરામાં કરું છું, પણ એનો કોઈ નિકાલ આવતો હતો નહીં. જ્યારે અહીંયા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી તો આજે 1 જ દિવસમાં મને ત્યાં ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીને વડોદરા સાથે અધિકારીશ્રીઓ સાથે કોન્ટેક્ટ કરીને મને આજની તારીખમાં જેનો નિકાલ આવી જાય એવી રીતની મને ખાતરી આપી છે. અને જે રીતના અત્યારે કન્વર્ઝેશન થયું છે મને પણ એમ લાગે છે કે આજે ને આજે 1 જ દિવસમાં મારી જે ફરિયાદ છે એનો નિકાલ આવી જશે. હું ખંભાતથી આવું છું. મારો જિલ્લો આણંદ છે. મારો પ્રશ્ન એ હતો કે જાહેર રસ્તા ઉપરથી દબાણ હટાવવાનું હતું. તો મેં મુખ્યમંત્રી સાહેબ સાથે વાત કરી કે ભાઈ મારો પ્રશ્ન આ છે. તો મુખ્યમંત્રી સાહેબે કલેક્ટર સાહેબ જોડે વાત કરીને એમને જણાવ્યું કે કાયદેસરના પગલાં લઈને જે તપાસ કરીને ગેરકાયદેસરનું દબાણ હટાવો. આ કાર્યક્રમ ખૂબ જ પ્રશંસાદાયક છે કે જે સામાન્ય માણસને મુખ્યમંત્રી સાહેબ સાંભળે છે અને તેનું સોલ્યુશન લાવે છે. ખૂબ ખૂબ આભાર સાહેબ. આ રજૂઆતો દરમિયાન સંબંધિત વિભાગના સચિવશ્રીઓ, ખાતાના વડાશ્રીઓ તથા જિલ્લા અને તાલુકાના વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા ઉપસ્થિત રહ્યા હતા, જેથી મુખ્યમંત્રીશ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓ સાથે ચર્ચા પરામર્શ કરીને આ રજૂઆતોનું નિવારણ લાવવાનું સૂચન આપ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે પ્રજાજનોની સમસ્યા કે રજૂઆતોને તાત્કાલિક ધ્યાને લઈ તેના નિવારણ માટે પ્રોએક્ટિવ એપ્રોચ અપનાવવું આવશ્યક છે. આ અવસરે મુખ્યમંત્રી શ્રીના અધિક મુખ્ય સચિવ સર્વશ્રી પંકજભાઈ જોશી અને શ્રી M.K. દાસ, મુખ્યમંત્રી શ્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, OSD શ્રી D.K. પારેખ સહિત વિવિધ વિભાગોના સચિવશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. યશગાથા ગુજરાતની જય ગાથા ગુજરાતની યશગાથા ગુજરાતની. પ્રાકૃતિક ખેતી પર્યાવરણના રક્ષણ, શ્રેષ્ઠ ઉત્પાદન અને વધુ આવક મેળવવા માટેનો ઉત્તમ માર્ગ છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના પ્રયાસો થકી આજે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધ્યો છે, જેનો લાભ આપણા ખેડૂત ભાઈ બહેનો મેળવી રહ્યા છે. ત્યારે આવો નિહાળીએ નર્મદા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતની સાફલ્ય ગાથા. રાસાયણિક ખેતીના પ્રમાણમાં વધારો થવાથી આપણા જળ, જમીન અને વાયુના પ્રદૂષણમાં વધારો થયો છે. સમયની માંગ અનુસાર ખેડૂતો વધુ ઉત્પાદન મેળવવા પાકમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરતા થયા અને ઉત્પાદન પણ ખૂબ સરસ મળ્યું. પરંતુ ધીમે ધીમે પાકની ઉત્પાદન ક્ષમતા અને ગુણવત્તામાં ઘટાડો નોંધાયો, તેમજ કીટક લાગવાના કારણે પાક નબળો બન્યો. ત્યારે ખેડૂતોએ તેના ઉપાય તરીકે જંતુનાશક દવાઓનો પણ ઉપયોગ શરૂ કર્યો. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધુ પડતા ઉપયોગના કારણે ખેડૂતોને ખેતીમાં લાગત વધવા લાગી. પરિણામે નફામાં નિરંતર ઘટાડો નોંધાયો. આ પ્રશ્નના નિરાકરણ અને ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો માર્ગ અપનાવવા આહવાન કર્યું છે. ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાતના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પ્રાકૃતિક ખેતીને અનુલક્ષીને વિવિધ શિબિરો, ઝુંબેશો તથા કૃષિ મહોત્સવ જેવા કાર્યક્રમો થકી રાજ્યના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ જાગૃત કરવામાં આવી રહ્યા છે, જેના પરિણામે આજે અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવીને વધુ વળતર મેળવવાની સાથે પર્યાવરણનું રક્ષણ પણ કરી રહ્યા છે. આજે ગુજરાતના દરેક જિલ્લામાં અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા,
જે પૈકી છે નર્મદા જિલ્લામાં સાગબારા તાલુકાના ટેલિયાંબા ગામના ખેડૂત ધીરસિંહભાઈ વસાવા, જેમણે પ્રાકૃતિક ખેતી અપનાવીને પોતાના ઉત્પાદન અને આવકમાં વધારો કર્યો છે. છેલ્લા 3 વર્ષથી પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા ધીરસિંહભાઈ તેમની માત્ર 1.25 એકર જમીનમાં આયોજનબદ્ધ અને તબક્કાવાર દૂધી, કારેલા, કાકડી અને ટામેટાના શાકભાજી પાક લઈને ખૂબ જ સારી સિઝનલ કમાણી કરી રહ્યા છે. પ્રાકૃતિક કૃષિના તેમના અનુભવ વિશે જણાવતા ધીરસિંહભાઈએ કહ્યું કે આત્મા પ્રોજેક્ટ દ્વારા તાલીમ મેળવીને હું પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરાયો હતો. ત્યારબાદ મને 2 સંસ્થાનના સહયોગથી બાયોગેસ્ટર પ્રાપ્ત થયું. પહેલાં હું જ્યારે રાસાયણિક ખેતી કરતો ત્યારે હું રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતો, પરંતુ પ્રાકૃતિક કૃષિ અપનાવ્યા બાદ હવે બાયોગેસ્ટરમાંથી પ્રવાહી સ્વરૂપે તૈયાર થનાર ખાતરનો ખેતીમાં ઉપયોગ કરું છું, જેનાથી મને ખૂબ જ સારા પરિણામો મળ્યા છે. પ્રાકૃતિક ખેતીથી તેમની આવકમાં થયેલા વધારા વિશે જણાવતા ધીરસિંહભાઈએ કહ્યું કે મારી માત્ર 1.25 એકરની જમીનમાં સિઝન દીઠ પાક લઈને હું આજે અંદાજે ₹8 લાખની માતબર આવક મેળવી રહ્યો છું. તેમજ બાયોગેસ્ટરમાં પ્રાકૃતિક તત્વોના મિશ્રણથી તૈયાર થયેલા જીવામૃતના વેચાણથી પણ હું સારી કમાણી કરી રહ્યો છું. નર્મદા જિલ્લાના ધીરસિંહભાઈ વસાવા જિલ્લાના બીજા ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. ધીરસિંહભાઈની જેમ રાજ્યના અનેક ખેડૂતો પર્યાવરણના રક્ષણની સાથે પોતાની આવકમાં વધારો કરી રહ્યા છે, જેનું માધ્યમ બની છે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ. યશગાથા ગુજરાતની, જયગાથા ગુજરાતની, યશગાથા ગુજરાતની. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનના પગલે ગુજરાતનો પ્રત્યેક ખેડૂત રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવે એ રાજ્ય સરકારનું લક્ષ્ય છે, જેમાં સફળતાની મિસાલ છે આપણો ડાંગ જિલ્લો. રાજ્યનો આ સૌપ્રથમ સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો રાજ્ય સરકારની પ્રાકૃતિક ખેતી માટેની પ્રતિબદ્ધતાની પ્રતીતિ કરાવી રહ્યો છે. મનોહર વન સંપદાથી સંપન્ન અને પ્રકૃતિના નયનરમ્ય ખોળે વસેલો છે ગુજરાતનો ડાંગ જિલ્લો, જેણે વર્ષ 2021માં મેળવી એક નવી ઓળખ. રાજ્ય સરકારના આપણું ડાંગ પ્રાકૃતિક ડાંગ ઝુંબેશ હેઠળ ડાંગ જિલ્લો બન્યો ગુજરાતનો સૌપ્રથમ 100% પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો. રાજ્ય સરકારના પ્રયાસો અને તાલીમ થકી ડાંગના ખેડૂત ભાઈઓ પ્રાકૃતિક ખેતી કરીને સમૃદ્ધ બની રહ્યા છે. ડાંગના ભૂરાપાણી ગામના ખેડૂત યશવંતભાઈ સહારે રાસાયણિક ખેતીથી થતા દુષ્પરિણામોને સમજ્યા અને રાજ્યના કૃષિ વિભાગના સહયોગથી પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી. આ તાલીમની મદદથી યશવંતભાઈએ પોતાની કૃષિ પદ્ધતિમાં નવીન બદલાવો કર્યા અને આજે પોતાના ખેતરમાં ચોખા, રાગી, જેકફ્રૂટ, કાળી મસૂર અને સોયાબીન સહિતના પાકની ખેતી કરી રહ્યા છે. આ ઉપરાંત યશવંતભાઈ કૃષિ વિભાગ દ્વારા આયોજિત થતા નિયમિત શિબિરોમાં રાજ્યના અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતીની તાલીમ આપે છે. વર્ષ 2021થી 2024 સુધીના 3 વર્ષમાં રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોને ₹1600 લાખથી વધુની સહાય પૂરી પાડી છે. ડાંગના કૃષિ અધિકારીશ્રીએ જણાવ્યું કે રાજ્યમાં માસ્ટર ટ્રેનર ખેડૂતોની નિમણૂક કરવામાં આવી છે, જે વિવિધ તાલીમ કાર્યક્રમો દ્વારા પ્રાકૃતિક કૃષિ વિશેની માહિતી ખેડૂતોને આપે છે, જેથી ખેડૂતોને ખેતી માટે નવીન તકનીકો અને સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતગાર રાખવામાં મદદ મળે છે. ખેડૂતોને મળતી તાલીમ વિશે વધુ માહિતી આપતા અધિકારીશ્રીએ જણાવ્યું કે ગત વર્ષે અમે લગભગ 423 ક્લસ્ટર આધારિત તાલીમ યોજી હતી, જેમાં આશરે 16,000 ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી હતી. આ જ તર્જ ઉપર વર્ષ 2024માં 285 જેટલા ક્લસ્ટર બેઝડ તાલીમ કાર્યક્રમ હેઠળ અંદાજે 9,020 ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે. ડાંગના ખેડૂતો સરકારની વિવિધ ખેત યાંત્રિકીકરણ યોજનાઓનો પણ લાભ મેળવી રહ્યા છે. ઓનલાઈન પોર્ટલ દ્વારા ટ્રેક્ટર, રોટાવેટર, થ્રેશર અને શ્રેડર જેવા વિવિધ ઉપકરણોની ખરીદી પર સબસિડી મેળવવા માટે અરજી કરવા ગ્રામ સેવકો દ્વારા ખેડૂતોને મદદ કરવામાં આવી રહી છે.
ડાંગમાં પ્રાકૃતિક ખેતી અને ફાર્મ મિકેનાઇઝેશનની સફળતા ખેડૂતોને સશક્ત બનાવવા અને ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપવાના સરકારના સુઆયોજિત પ્રયાસોનો પુરાવો છે. ડાંગ આજે પ્રાકૃતિક ખેતીમાં ભારતના અન્ય રાજ્યો માટે એક મોડલ ડિસ્ટ્રિક્ટ તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યું છે. યશગાથા ગુજરાતની જય ગાથા ગુજરાતની યશગાથા ગુજરાતની. તાજેતરમાં પોતાની પ્રતિભાથી અમદાવાદના એક દિવ્યાંગ બાળકે રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ત્યારે આવો જાણીએ આ પ્રતિભાશાળી બાળકના પુરસ્કાર અને તેમની વિશેષ પ્રતિભા વિશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં દશકોથી ચાલતી આવતી પરંપરાને ભારતીય સભ્યતા સાથે સુસંગત રીતે જોડી છે. ત્યારે આ વર્ષથી વડાપ્રધાનશ્રીએ 26 ડિસેમ્બરે દેશભરમાં ઉજવાતા વીર બાલ દિવસના રોજ દેશના બાળકોની વિશેષ ઉપલબ્ધિઓ, સાહસ અને શૌર્યને બિરદાવવા પુરસ્કાર આપવાની નવી પ્રથા શરૂ કરી છે. વીર બાળ દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં આયોજિત સમારંભમાં દેશના 17 બાળકોને તેમની અસાધારણ સિદ્ધિઓ માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતના દિવ્યાંગ બાળ ઓમ વ્યાસે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના હસ્તે આ પુરસ્કાર મેળવ્યો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઓમ વ્યાસની સિદ્ધિઓની સરાહના કરતા ગુજરાતનું ગૌરવ વધારવા માટે તેમને અભિનંદન પાઠવ્યા હતા. થોડા સમય પૂર્વે તેમની અને તેમના માતા પિતા સાથે થયેલી મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે ઓમની પ્રતિભા અનેક દિવ્યાંગ બાળકો અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે પ્રેરણારૂપ બનશે. સુંદરકાંડ તથા ભગવદ્ ગીતાના શ્લોકો સહિત સંસ્કૃતના 200 જેટલા શ્લોક ઓમને કંઠસ્થ છે. ઓમ એક દિવ્યાંગ ચાઇલ્ડ છે. દૈનિક દિનચર્યા જાતે કશું જ નથી કરી શકતો. 90% દિવ્યાંગ છે, શારીરિક અને માનસિક રીતે. નથી એ પોતે લખી શકતો કે નથી વાંચી શકતો. એની ઉંમર 18 વર્ષની છે, પણ સમજશક્તિ માત્ર 4 વર્ષના બાળકની જેટલી છે. એને ખવડાવવું પડે, પીવડાવવું પડે, બધું જ કરાવવું પડે, બ્રશ કરાવવું પડે. કુદરતે એને એક ગોડ ગિફ્ટ ટેલેન્ટ આપેલી છે. એ માત્ર એને સાંભળીને સંસ્કૃતના હજારો શ્લોકો એને મોઢે કંઠસ્થ છે. અને આ દરેક શ્લોકમાં તમે કોઈપણ શ્લોકની કોઈપણ લાઈન તમે ક્યાંયથી પણ બોલો તો આગળની નેક્સ્ટ લાઈન એ તુરત જ બોલે છે. એની માસ્ટરી છે. લખી કે વાંચી ન શકતા ઓમ માટે આ પ્રતિભા અનન્ય છે. હનુમાન ચાલીસા, શિવ મહિમ્ન સ્તોત્ર જેવા સ્તોત્ર અને ભજનો ઓમે ફક્ત સાંભળીને કંઠસ્થ કર્યા છે. ઓમ વ્યાસે અત્યાર સુધી અનેક શોઝ પણ કર્યા છે અને અનેક એવોર્ડ્સ, મેડલ્સ, ટ્રોફી અને સર્ટિફિકેટ્સ પણ મેળવ્યા છે. ઓમના આ ટેલેન્ટે તેમનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ, એશિયા બુક ઓફ રેકોર્ડ્સ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ જેવી અલગ અલગ 18 જેટલી રેકોર્ડ બુક્સમાં અંકિત કરાવ્યું છે. આ ઉપરાંત ઓમે વર્ષ 2017માં તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદના હસ્તે રાષ્ટ્રીય દિવ્યાંગજન પુરસ્કાર પણ મેળવ્યો હતો અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તરફથી પ્રશંસા પણ. યશગાથા ગુજરાતની જય ગાથા ગુજરાતની યશગાથા ગુજરાતની. દર્શક મિત્રો, ગત સપ્તાહે ગુજરાત રાજ્યમાં થયેલા વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાતના લોથલ ખાતે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ આકાર લેવા જઈ રહ્યું છે. પ્રાચીન વારસાના મહત્વપૂર્ણ સ્થળ એવા લોથલ ખાતે નિર્માણાધીન આ પ્રકલ્પ હેઠળ હાથ ધરવામાં આવી રહેલા કામોની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય શિપિંગ અને પોર્ટ મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલ અને કેન્દ્રીય શ્રમ અને રમતગમત મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ સમીક્ષા કરી હતી. આ નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સનો 1A તબક્કો હાલ નિર્માણાધીન છે. આ તબક્કા હેઠળ NMHC મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવશે, જેમાં 6 ગેલેરીઓનો સમાવેશ કરવામાં આવશે. ગુજરાતના સમૃદ્ધ પ્રાચીન સામુદ્રિક વારસાની વિરાસતને આધુનિક યુગના આયામો સાથે જોડીને નિર્માણ થઈ રહેલું આ મ્યુઝિયમ વડાપ્રધાનશ્રીના વિરાસત ભી વિકાસ ભીના ધ્યેયને સાકાર કરવામાં આગવી ભૂમિકા ભજવશે. આ અવસરે પ્રોજેક્ટ સાથે સંકળાયેલા વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. યશગાથા ગુજરાતની જય ગાથા ગુજરાતની યશગાથા
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારી કચેરીઓ, બસ મથકો વગેરેમાં રાજ્યના નાગરિકોને મળતી સેવા સુવિધાઓની નિયમિતતા અને ગુણવત્તા ચકાસવા માટે સ્વયં સ્થળ મુલાકાતે પહોંચે છે, જે મુખ્યમંત્રીશ્રીના રાજ્યના સેવા દાયિત્વની આગવી ઓળખ બની છે. તેમની આ આગવી પ્રણાલીને આગળ વધારતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તાજેતરમાં ગાંધીનગરના મુખ્ય બસ મથકની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રીશ્રીએ બસ મથકની સ્વચ્છતા સફાઈનું નિરીક્ષણ કર્યું હતું, તેમજ કંટ્રોલ રૂમ અને ટિકિટ વિન્ડોની કામગીરી ઝીણવટપૂર્વક નિહાળી અને બસ મથકમાં મુસાફરો સાથે વાતચીત કરીને તેમને મળતી સુવિધાઓની વિગતો પણ મેળવી હતી. આ અવસરે અધિક મુખ્ય સચિવ શ્રી M.K. દાસ ઉપસ્થિત રહ્યા હતા. यश गाथा गुजरातनी जय गाथा गुजरातनी यश गाथा गुजरातनी. શીખ સંપ્રદાયના ગુરુ ગોવિંદસિંહજીના 2 નાના પુત્રોએ રાષ્ટ્ર અને ધર્મ રક્ષા માટે આપેલા બલિદાનની સ્મૃતિમાં દર વર્ષે 26 ડિસેમ્બરને દેશભરમાં વીર બાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની શરૂઆત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ 2022માં કરાવવામાં આવી હતી. ત્યારે આ વર્ષના વીર બાલ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદના થલતેજ ગુરુદ્વારામાં આયોજિત કાર્યક્રમમાં સહભાગી થયા હતા. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે દેશના સ્વાભિમાન અને સ્વધર્મ રક્ષા માટેની પરંપરાનું મહત્વનું યોગદાન ત્યાગ, તપસ્યા અને બલિદાનથી ભરેલું છે. વીર બાલ દિવસ એ સંસ્કૃતિ અને માતૃભૂમિના રક્ષણ તથા સ્વાભિમાન માટે ધર્મ પરિવર્તન સામે ઝૂકવાના બદલે પોતાના પ્રાણની આહુતિ આપવાની આપણી શૌર્ય ગાથાનું પ્રતીક છે. ત્યારે આ દિવસ દેશના યુવાનો અને બાળકોમાં રાષ્ટ્ર પ્રથમનો ભાવ પ્રેરિત કરનારો મહત્વપૂર્ણ દિવસ છે. વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતની વિરાસત બી ના મંત્ર સાથે વીર બાલ દિવસ દ્વારા શીખ સમુદાયની વીરતા વિરાસતનું ગૌરવ કર્યું છે. આ અભિગમના કારણે બાળકોમાં સાહબજાદાઓની વીરતા વિશે જાગૃતિ આવશે. દેશના બાળકો યુવાનો વીર બાલ દિવસ વિશે જાણશે, બલિદાનો વિશે વાંચશે અને તેમનામાં રાષ્ટ્રને સમર્પિત થવાનો ભાવ જાગશે. બાળકોમાં રાષ્ટ્ર માટે સમર્પિત થવાનો આ જ ભાવ વિકસિત ભારતના નિર્માણનું મોટું ચાલક બળ બનશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુરુદ્વારામાં યોજાયેલા શબદ કીર્તનમાં જોડાયા હતા અને ગુરુ ગ્રંથ સાહિબના દર્શન કર્યા હતા, તેમજ થલતેજ ગુરુદ્વારામાં કરવામાં આવતી લંગર સેવામાં જોડાઈને મુખ્યમંત્રીશ્રીએ લોકોને ભોજન પ્રસાદ પણ પીરસ્યો હતો. આ અવસરે શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા સહિત વિવિધ ધારાસભ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું વિકાસની અવનવી વાતો સાથે આવતા સપ્તાહે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની.